નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. એન્જિયોપ્લાસ્ટીના સ્ટેન્ટના ભાવ માટેનો વહીવટી સમિતિનો નિર્ણય મોકૂફ રખાયો. બનાસકાંઠાના ડીસા ગોડાઉન દુર્ઘટનાના આરોપીઓને અદાલતમાં રજૂ કરાયા. એસઆઈટીએ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં રાજભવનમાં મર્ચન્ટ નેવી સપ્તાહની ઉજવણી કરાઈ. આગામી 2 દિવસ બાદ રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી. અને તલવારબાજીની ભારતીય ટીમમાં મહેસાણા જિલ્લાના સતલાસણાની રીતુ પ્રજાપતિની પસંદગી. સમાચાર વિગતવાર. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું, એન્જિયોપ્લાસ્ટીમાં ઉપયોગમાં લેવાતા સ્ટેન્ટના ભાવ માટેનો એક્ઝિક્યુટિવ કમિટીનો નિર્ણય મોકૂફ રખાયો છે. ગાંધીનગરમાં પીએમજેએવાય મા યોજનાની ગવર્નિંગ બોડીની બેઠક બાદ શ્રી પટેલે જણાવ્યું, વિગતવાર ચર્ચા વિચારણા કર્યા બાદ નવો નિર્ણય જાહેર કરાશે. આવતા સમયમાં જ્યારે પણ આ ટેન્ડર થશે ત્યારે આ બધી બાબતોનો નવા પેકેજીસ કે જે હવે તો રોબોટિક્સ ને ઘણી બધી એડવાન્સ મેડિકલ ટેકનોલોજી હવે આગળ વધી રહી છે, એવા સમયમાં ટેકનોલોજી આધારિત પ્રોસિજરોનો સમાવેશ કરવાનો તેમજ કેટલાક નામો જે ડબલ હતા અને ક્યાંક કન્ફ્યુઝન પેદા થતું હતું, એવી તમામ બાબતો સાથે નવું ટેન્ડર કરવાની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી. બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં સર્જાયેલી દુર્ઘટનાના મામલે રચાયેલી વિશેષ તપાસ દળ એસઆઈટીની ટીમે આજે ઘટના સ્થળની મુલાકાત લીધી. સીટના અધ્યક્ષ અને આઈએએસ ભાવિન પંડ્યા, અન્ય સભ્યો, નાયબ પોલીસ મહાનિરીક્ષક વિશાલ વાઘેલા, ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળાના નિયામક એચપી સંઘવી અને માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઇજનેર જે.એ. ગાંધીએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ સાથે ટેકનિકલ અને ફોરેન્સિક નિષ્ણાતની ટીમ પણ હાજર રહી હતી. એસઆઈટીના અધ્યક્ષ ભાવિન પંડ્યાએ જણાવ્યું કે આ ટીમ ગોડાઉનમાં ચાલતી કામગીરી, વિસ્ફોટના કારણો સહિતના મુદ્દાઓ અંગે તપાસ કરશે. આજે સ્થળ મુલાકાત કરવામાં આવી છે અને પ્રાથમિક વિગતો મેળવવામાં આવી છે અને આજથી જ તપાસની કામગીરી શરૂ કરી છે. દરમિયાન આજે દુર્ઘટનાના આરોપી અને કંપનીના માલિક પિતા પુત્રને ડીસાની કોર્ટમાં રજૂ કરાયા હતા. ડીસામાં ફટાકડા ગોડાઉનમાં થયેલી દુર્ઘટનાના પગલે તકેદારીના ભાગરૂપે ગાંધીનગર જિલ્લામાં ફટાકડાના લાયસન્સ વિનાના 19 જેટલા સ્થળો હાલ બંધ કરવામાં આવ્યા છે. ગાંધીનગર કલેક્ટર મેહુલ દવેએ જિલ્લામાં દહેગામ, કલોલ તથા માણસા વિસ્તારમાં આવેલ ફટાકડાની દુકાનો તથા ફેક્ટરીઓમાં આકસ્મિક તપાસ હાથ ધરી આ કાર્યવાહી કરી હતી. મર્ચન્ટ નેવી સપ્તાહ નિમિત્તે આજે ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને પ્રથમ મિનીએચર મર્ચન્ટ નેવી ધ્વજ પિન કરવામાં આવ્યો હતો. શ્રી દેવવ્રતજીએ રાજ્યમાં શિપિંગ અને બંદર ક્ષેત્રના વિકાસને પ્રોત્સાહિત કરવા બદલ મેરીટાઈમ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનીય છે કે દર વર્ષે 5 એપ્રિલે નેશનલ મેરીટાઈમ ડે ઉજવવામાં આવે છે. નેશનલ મેરીટાઈમ ડેની ઉજવણી અન્વયે 30 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન મર્ચન્ટ નેવી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. કડી અને વિસાવદર વિધાનસભા મતવિસ્તાર માટે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે. રાજ્યની 2 વિધાનસભા બેઠકોની આગામી સમયમાં યોજાનાર પેટા ચૂંટણીને અનુલક્ષીને 1 એપ્રિલ 2025ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો મતદાર યાદીમાં સમાવેશ કરવા આ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે, જેમાં મતદાર યાદીમાં નામ ઉમેરવા, કમી કરવા કે સુધારો કરવા માટે અરજી ફોર્મ રજૂ કરી શકાશે. સત્તાવાર યાદી મુજબ 8 એપ્રિલથી 24 એપ્રિલ સુધી મતદાર યાદીમાં નોંધાયેલા નામ કે નવા નોંધાનાર નામની અરજી અંગે હક દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકાશે. 5મી મેના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ખાતર ક્ષેત્રની સહકારી સંસ્થા ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું છે કે રાસાયણિક પદ્ધતિથી ખેતી બિન ઉપજાઉ થતી હોવાથી પ્રાકૃતિક ખેતી આજની જરૂરિયાત બની ગઈ છે. ગાંધીનગરમાં ગુજકો માસોલ અને એક ખાનગી કંપનીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા પરિસંવાદમાં શ્રી સંઘાણીએ જણાવ્યું કે સહકાર ક્ષેત્રમાં ઇફકો આજે વિશ્વમાં અગ્રેસર બન્યું છે. સૌપ્રથમ અમે ગુજકો મસૂલમાં ત્રિભુવનદાસ પટેલ ભવન, જેની સ્થાપના અમૂલની અને ગુજકો મસૂલની કરી હતી, એ આપ્યું અને મને ગૌરવ છે કે માન્ય મોદીજીના નેતૃત્વમાં ચાલતી કેન્દ્રની સરકારે અમિતભાઈ શાહે ત્રિભુવન કોઓપરેટિવ યુનિવર્સિટી સ્થાપીને દેશને એક નવી સહકારી ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી છે અને નવું શિક્ષણ લઈને એક ક્રાંતિ ક્ષેત્ર કામ થશે. એવી રીતે
જ્યારે ઇફકો સ્થપાણું ત્યારે બહુ જ મર્યાદિત સહકારી મંડળી સાથે આ સ્થપાણું અને ત્યાર પછી ધીરે ધીરે કરતાં આજે વિશ્વમાં નંબર 1, કારણ કે 300 જેટલી વિશ્વમાં આવી સંસ્થાઓ સહકારી ક્ષેત્રે પસંદ થાય એમાં છેલ્લા કેટલાક સમયથી ઇફકો દુનિયામાં નંબર 1 એના સ્થાપક. આ પરિસંવાદમાં મોટી સંખ્યામાં કૃષિ તજજ્ઞ અને કૃષિ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા. મોરબીના મચ્છુ 2 ડેમના 2 દરવાજા સમારકામને લઈને 2 ફૂટ ખોલાયા છે. ડેમમાંથી 1300 ક્યુસેક પાણી છોડાયું છે. ડેમના નાયબ કાર્યપાલ ઇજનેર પ્રતિક પટેલે જણાવ્યું કે તબક્કાવાર વધારીને 3500 ક્યુસેક સુધી પાણી છોડવામાં આવશે, જેથી 29 ગામોને એલર્ટ કરાયા છે. હાલ એ જે બાબતે નીચાણના બધા મોરબી તથા માળિયા તાલુકાના 29 જેટલા ગામડાઓને ચેતવણી આપવામાં આવેલ છે અને મચ્છુના 2ના પાણી છોડ્યા બાદ મચ્છુ 3નું પણ પાણી આ રીતે છોડવામાં આવશે, જેની કામગીરી હાલ ચાલુ છે. હાલ આ ડેમ છોડીને મચ્છુ 3 ડેમમાં પાણી જશે. આ કામગીરી ટોટલ 2 મહિનાની છે. એપ્રિલ માસ અને મે માસના એન્ડ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાની આયોજન છે અમારું. આ સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરી શકો છો. હવામાન વિભાગે આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગના નિયામક A.K. દાસે જણાવ્યું કે આગામી 2 દિવસ બાદ રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. ઉપરાંત દરિયાઈ જિલ્લાઓમાં 8 એપ્રિલ સુધી ગરમ અને ભેજવાળી પરિસ્થિતિ રહેશે. આગામી 6 થી 8 એપ્રિલ સુધી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, પાટણમાં અને સૌરાષ્ટ્રના જૂનાગઢ અને મોરબીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. તેમણે કહ્યું કે રાજ્યમાં આજે સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગર ખાતે 43 डिग्री सेल्सियस नोंधाયું હતું. तापमान है 40 से ऊपर ही सारे मैक्सिमम स्टेशन में 40 से ऊपर टेम्परेचर आ रहे हैं. इसका मेन कारण है जो पवन का जो दिशा है नॉर्थ वेस्टर्ली या नॉर्दर्ली विंड आ रहा है, जो गर्म हवा है. आज का जो सर्वोच्च तापमान रिकॉर्ड हुआ है वो है सुरेंद्रनगर में है वो 42.8 डिग्री सेंटीग्रेड, राजकोट में 42.1, कंडला एयरपोर्ट में 41.6, भुज में 41.4 डिग्री सेंटीग्रेड तापमान दर्ज हुआ है. તલવારબાજીની ભારતીય ટીમમાં મહેસાણા જિલ્લાના સતલાસણાની યુવતી રીતુ પ્રજાપતિની પસંદગી થઈ છે. મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી રીતુ પ્રજાપતિ ચીનમાં યોજાનારી જુનિયર વર્લ્ડ ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં ભારત તરફથી રમશે. તાજેતરમાં છત્તીસગઢના રાયપુરમાં યોજાયેલી રાષ્ટ્રીય સ્પર્ધામાં તેણે રજત ચંદ્રક મેળવ્યો હતો. અમદાવાદ મહાનગરપાલિકાને કરવેરા આવક ઉપરાંત વિવિધ ફી તેમજ વસૂલવામાં આવતા ચાર્જ પેટે 2765 કરોડ રૂપિયાની આવક થઈ છે. ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન પ્રિતિશ મહેતાએ જણાવ્યું કે મહાનગરપાલિકાની વિવિધ મિલકતોના ભાડા, જાહેરાતની પરમિટ ફી, પ્રીમિયમ પ્લોટના વેચાણ સહિતની વિવિધ કામગીરી પેટે છેલ્લા 2 વર્ષ કરતાં ચાલુ વર્ષે 750 કરોડ વધારે આવક નોંધાઈ છે, જે ટેક્સની આવક કરતાં પણ વધુ છે. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે વડોદરામાં 4.5 કરોડના ખર્ચે તૈયાર થનાર નંદેસરી પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યું. વિદ્યાદાન મહાદાન એમ કહીને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ગુજરાત આજે શિક્ષણ, ઉદ્યોગ સહિતના દરેક ક્ષેત્રે દેશમાં વિકાસનું રોલ મોડેલ બન્યું છે. અત્યાધુનિક ગુણવત્તાસભર શિક્ષણના પાયા પર વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું લક્ષ્ય સિદ્ધ કરવાની નેમ પણ તેમણે વ્યક્ત કરી હતી. ગાંધીધામ પાલનપુર એક્સપ્રેસ ટ્રેન આવતીકાલથી આંશિક રીતે રદ રહેશે. પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના પાલનપુર સ્ટેશન પર હાલના જૂના ફૂટ ઓવરબ્રિજને તોડવાની કામગીરી થવાના કારણે ગાંધીધામ પાલનપુર તથા ભીલડી અને પાલનપુર વચ્ચેની ટ્રેન આંશિક રદ રહેશે. વધુ માહિતી ઇન્ક્વાયરી ઇન્ડિયન રેલવે વેબસાઇટ પરથી મેળવી શકાશે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં વિદ્યુત ભવન ખાતે ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગો માટે સરળતા લાવવાની નીતિ આયોગની બેઠક યોજાઈ ગઈ. આ બેઠકમાં નીતિ આયોગ કેબિનેટ સેક્રેટરી વિજયકુમાર સહિત અન્ય સભ્યો તેમજ દમણ અને દાદરાનગર હવેલીના વેપારી મહામંડળોના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. એન્જિયોપ્લાસ્ટીના સ્ટેન્ટના ભાવ માટેનો વહીવટી સમિતિનો નિર્ણય મોકૂફ રખાયો. બનાસકાંઠાના ડીસાઉ ગોડાઉન દુર્ઘટનાના આરોપીઓને અદાલતમાં રજૂ કરાયા. SITને ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં રાજભવનમાં મર્ચન્ટ નેવી સપ્તાહની ઉજવણી કરાઈ. આગામી 2 દિવસ બાદ રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી અને તલવારબાજીની ભારતીય ટીમમાં મહેસાણા જિલ્લાના સતલાસણાની રીતુ પ્રજાપતિની પસંદગી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.